નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વપ્ન વાસવદત્તમ નાટકના કરતા વાસનું જીવન અને કવન વિષયક માહિતી મેળવી. સ્વપ્ન વાસવદત્તમ નાટકના ચતુર્થ અંક, પાંચમો અને છઠ્ઠા અંક વિશે પણ માહિતી મેળવી. આજે આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકના મુખ્ય પાત્રો એટલે કે વાસવદત્તા અને પદ્માવતીનું પાત્ર લેખન વિશે અહીંયા અભ્યાસ કરીશું. તે સાથે જ ઘણીવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની સેમેસ્ટર 2 ની પરીક્ષામાં વાસવદત્તા અને પદ્માવતીના પાત્રની તુલના વિષયક પણ પ્રશ્ન પૂછાતો હોય છે. એ વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ આજે આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકના નાયક એટલે કે ઉદયનના પાત્ર લેખન વિશે પરિચય મેળવીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉદયન સ્વપ્ન વાસવદત્તમ નાટકનો નાયક છે. સાથે જ તે વત્સ દેશનો રાજા છે અને કૌશાંબી એની રાજધાનીની નગરી હતી. પ્રાચીન સાહિત્યમાં મળતા ઉલ્લેખો પણ ઉદયનને કુલીન રાજા તરીકે ગણાવે છે. સ્વપ્ન વાસવદત્તમમાં પણ ઉલ્લેખ મળે છે કે ભરતાનામ કુલે જાતો વિનીતો જ્ઞાન બાગુ ઉચ્છિચમ એટલે કે તે ભરત વંશમાં જન્મેલો જ્ઞાની અને પવિત્ર કયો છે. સાથે જ તે સ્વરૂપવાન, કલાપ્રેમી, રસિક, યુવાન અને વિનયી પણ આપણને જોવા મળે છે. આ બધા જ પાસાઓનું આપણે ઉદયનના વ્યક્તિત્વમાં જોઈશું. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે તે વાસવદત્તા પ્રત્યે તેનો અપાર સ્નેહ જોવા મળે છે. રાજ્ય માટે તે ક્યારેય વાસવદત્તાનો ત્યાગ કરવા તૈયાર થતો નથી, જે આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકના પ્રથમ અંકમાં પણ માહિતી મેળવી શકીએ છીએ કે તે પોતે યોગનદ્રાય અને વાસવદત્તા યોજના એને જ કારણે બનાવે છે કે જેના લીધે ઉદયનને રાજ્ય પ્રાપ્તિ થાય. કારણ કે જ્યાં સુધી વાસવદત્તા જીવિત છે ત્યાં સુધી એ પોતે બીજે લગ્ન કરવાનો નથી અને જ્યાં સુધી ઉદયન એટલે કે યોગનદ્રાયના મનમાં છે પુષ્પભદ્ર નામના જ્યોતિષીની આગાહી મુજબ કે ઉદયનના લગ્ન બીજે થશે તો એને શું થશે? રાજ્ય પ્રાપ્તિ થશે. અને એ જ યોજનાના ભાગરૂપે શું કરે છે? યોગનદ્રાય અને વાસવદત્તા યોજના બનાવે છે અને વાસવદત્તા પણ આ યોજનામાં પોતે સામેલ થાય છે. શેના કારણે? તો ઉદયનના ગુણોને કારણે. સૌપ્રથમ આપણે જો ઉદયનના નાયક તરીકેનો પ્રકારો જોઈએ તો એ ધીર લલિત પ્રકારનો નાયક આપણને જોવા મળે છે. સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં એ પોતે એક ધીર લલિત પ્રકારનો નાયક છે. તે પ્રખ્યાત એવા કુરુ વંશમાં જન્મેલો રાજા છે, જે આપણે આગળ પણ પરિચય મેળવ્યો. તથા તેના સ્વરૂપ, કલાપ્રેમ અને રસિકતા અને તરુણતાને કારણે જ તે માત્ર તેની પ્રજાનું જ નહીં પણ આજુબાજુના રાજ્યમાં પણ એટલું જ આદર સ્થાન પ્રાપ્ત કરતો હતો. જે આપણને બ્રહ્મચારીના મુખેથી પણ આપણે સાંભળીએ છીએ. લાવાણક વૃત્તાંત એટલે કે બ્રહ્મચારી પોતે લાવાણકનું વૃત્તાંત સંભળાવે છે. એ વખતે પણ એ પોતે રાજાના ગુણોનું વર્ણન કરે છે. પદ્માવતી, વાસવદત્તા અને યોગનદ્રાય પાસે એ વખત પણ આપણે જાણી શકીએ છીએ કે તે પોતે રાજ્યમાં કેટલું આદર સ્થાન પ્રાપ્ત ધરાવતો હતો. તેના ઉપરોક્ત ગુણોને કારણે જ પ્રદ્યોત મહાસેન તેની પુત્રી વાસવદત્તાને તેની સાથે લગ્ન પણ કરાવવા ઈચ્છતો હતો. એ આપણે અહીંયા ઉદયનના નાયક તરીકેના પ્રકારમાં જોઈએ તો એ પોતે ધીર લલિત પ્રકારનો નાયક છે એવું કહી શકાય. બીજું, વાસવદત્તા પ્રત્યે સાચો પ્રણય. મિત્રો, આપણે જોઈએ છીએ કે તે નાટકમાં સાચો તેનો પ્રણય જોવા મળે છે. વાસવદત્તા પ્રત્યે તેનો અપાર સ્નેહ હતો. વાસવદત્તા પ્રત્યેની આસક્તિના કારણે જ તેને રાજ્ય ગુમાવ્યું હોય એવા પણ આપણને કેટલાક અંશો સ્વપ્ન વાસવદત્તમમાંથી પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ નાટકમાં જોવા મળે છે કે તે માત્ર વિષય ન હતો, તેની વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ સાચો હતો. એટલે કે એના માટે રાજ્ય એટલું મહત્વનું હતું જેટલી વાસવદત્તા પણ મહત્વની હતી. એટલે કે પોતે રાજ્ય માટે વાસવદત્તાનો ત્યાગ પણ કરવા તૈયાર નથી અથવા તો બીજે લગ્ન પણ કરવા તૈયાર નથી. એ પોતે પોતાની રીતે જ રાજ્ય પ્રાપ્તિ માટે ઈચ્છા ધરાવે છે. વાસવદત્તા મૃત્યુ પામી છે અને પદ્માવતી સાથે લગ્ન થયા હોવા છતાં તેના મનમાં વાસવદત્તા જીવતી હતી, જે આપણને પ્રમદવનના પ્રસંગમાં વિદૂષકના પ્રત્યુત્તરમાં જોવા મળે છે કે વિદૂષક જ્યારે ઉદયનને પ્રશ્ન પૂછે છે ત્યારે આપણને વાસવદત્તા પ્રત્યેના જે હજુ પણ જીવિત નથી છતાં પણ એના ગુણોને એ યાદ કરતો આપણને
આ નાટકની અંદર જોવા મળે છે। એટલે કે કહી શકાય કે તેનો વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ એકદમ સાચો અને સાચો પ્રણય હતો। વિવિધ કળાઓમાં પારંગત। આગળનો મુદ્દો જોઈએ તો આપણે મિત્રો કથા સરિત સાગરની કથા મુજબ ઉદયન 3 વિદ્યાઓમાં પારંગત હતો એ આપણે જાણી શકીએ છીએ। એક, તે વીણા વડે ગમે તેવા હાથીને, એટલે કે ઉન્મત્ત હાથી હોય એને પણ એ પોતે વશમાં કરવાની વિદ્યા ધરાવતો હતો। બીજું, એને કદી ન કરમાય તેવી પુષ્પમાળા ગૂંથવામાં એ પણ એ પોતે પારંગત હતો, જે આપણને કદાચ કથા સરિત સાગરની કથા મુજબ જોવા મળે છે કે એને જ વાસવદત્તાને આ માળા ગૂંથવા માટે એને શીખવાડી હતી અને એના જ કારણે કદાચ કથા સરિત સાગરની એના પુનઃપ્રાપ્તિ માટે આ માળા જ પુષ્પમાળા જ ગૂંથેલી ઉપયોગમાં આવતી હોય છે, જે આપણે કથા સરિત સાગરમાં જોવા મળે છે। અને ત્રીજું, ચિત્ર દોરવાની એની પાસેની અદ્ભુત કળા, એટલે કે 3 કળા ઉદયન પાસે હતી। વીણા વગાડી અને પોતે ગમે તેવા હાથીને વશમાં કરી શકતો હતો। બીજો, ન કદી કરમાય તેવી પુષ્પમાળા ગૂંથવામાં પારંગત। અને ત્રીજું, ચિત્ર દોરવાની કળા। આ કળાનો ઉપયોગ ભાસે તેના નાટકમાં પૂરેપૂરો કર્યો છે। મિત્રો, ઉદયને વાસવદત્તાની પ્રાપ્તિ માટે અને પુનઃપ્રાપ્તિ માટે સૌ પ્રથમ આપણે જોઈએ તો વીણાનો ઉપયોગ કરેલો છે। એટલે કે જ્યારે ઉદયન અને વાસવદત્તા બંને પ્રથમવાર એમનું મિલન થયું, એટલે કે કેદમાં પ્રત્યોત મહાસેનની, એ વખતે પણ વાસવદત્તા ઉદયન પાસે એની વીણાવાદનની વિદ્યા એટલે કે કળા શીખવા માટે જ બંને એક સાથે ભેગા થયા હતા, જેના બંને વચ્ચે જેના કારણે જ પ્રેમ થયો હતો અને બંને પોતે લગ્ન કર્યા હતા। બીજું કે છઠ્ઠા અંકની અંદર આપણે ગોસ્વતી વીણા પ્રસંગ પાસે મૂક્યો છે અને એ દ્વારા જ પુનઃપ્રાપ્તિ માટેનો માર્ગ ઉભો કરેલો છે। ત્રીજા અંકમાં પણ આપણે જોઈએ છીએ કે કૌતુક માલા ગુંફન પ્રસંગનો પણ ઉપયોગ કર્યો છે। આમ જોઈએ તો ઉદયની વિવિધ કળાઓનો પણ ભાસે સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં ઉપયોગ કરેલો છે। આગળનું જોઈએ તો ધનુષ્ય બાણ વગરના કામદેવ સમાન, એટલે કે એમ કહી શકાય કે ઉદયન સ્વભાવ એટલે કે રૂપે એકદમ રૂપાળો છે। જ્યારે આપણે જોઈએ કે ચેતી શંકા કરે છે કે કદાચ જો રાજા એટલે કે ઉદયન કદરૂપો હોય તો, ત્યાં જ વાસવદત્તા અભાનપણે બોલી ઉઠે છે કે નહીં નહીં દર્શનીય એવમ, અને ઉદયન જોયા પછી એનું વર્ણન ચેતી કરે છે કે સખ્યમ પણિતું સરચપહિન કામદેવ ઇતિ, એટલે કે ધનુષ્ય બાણ વગરના કામદેવ જ છે એમ કહી શકાય। આમ બંનેના વર્ણન ઉપરથી કહી શકાય કે એનું શારીરિક સૌંદર્ય ખૂબ જ સુંદર હશે। વળી સ્વભાવે એ અત્યંત માયારૂપ વ્યક્તિત્વ ધરાવનાર પણ એ જો મળી આવે છે। જેમ કે પદ્માવતી ઉદયન તરફ આકર્ષાઈ હતી, એનું કારણ પૂછવામાં આવે છે તો તરત જ એ પોતે કહે છે સાનું ક્રોશક, એટલે કે એ પોતે એના અત્યંત માયાળુ વ્યક્તિત્વના કારણે જ પદ્માવતી એના તરફ ખેંચાઈ હતી અથવા તો આકર્ષાઈ હતી। અને વાસવદત્તા પણ કહે છે કે હું પણ એના એ જ ગુણના કારણે એના વ્યક્તિત્વને તરફ આકર્ષિત બની હતી। આ ઉપરથી પણ કહી શકાય કે ઉદયન પોતે રૂપે ખૂબ જ એટલે કે ધનુષ્ય બાણ વગરનો સાક્ષાત કામદેવ સમાન હશે તેવું પણ આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકને આધારે કહી શકાય। આગળ, રાજા તરીકે સાહસિક વ્યક્તિત્વ। તે જ્યારે સાંભળે છે કે કોઈ મદથી ઉન્મત્ત બનેલો હાથી બાજુના વનમાં આવી પહોંચે છે, એટલે કે આપણને અગાઉની કથા આપણે જો સાંભળીએ પ્રદ્યોત મહાસેન, એટલે કે પ્રદ્યોત મહાસેન ઉદયનને કેદ કરવા માટે બનાવટી હાથી જંગલમાં ઊભો કરે છે એની વ્યૂહરચનાના ભાગરૂપે, અને એ જ વખતે એ બનાવટી હાથીને એટલે કે પોતે ઉદયન પોતે વશમાં કરવા માટે બાજુના વનમાં એકલો જ પોતાના સૈનિકો અથવા તો યોગેન્દ્રાયણ અથવા તો રૂમણવાનને પણ બાજુમાં મૂકી એ પોતે એકલો જ વનમાં પહોંચી જાય છે, માત્ર વીણા અને તલવાર સાથે। અને રાજા તરીકે તે પ્રજામાં પણ પ્રિય હતો। જેમ કે જ્યારે તે પ્રથમ અંકમાં આપણે જોઈએ છે કે લાવણકમાંથી નીકળે છે, એટલે કે લાવણકમાં આગ લાગે છે અને ત્યાંથી રૂમણવાન એને પોતે શોકમાંથી દૂર કરવા માટે બીજા નગરમાં લઈ જાય છે। એ વખતે બ્રહ્મચારીના મુખેથી આપણે સાંભળીએ છીએ કે નગર કેવું બની જાય છે, તો નગર ચંદ્ર વગરના નક્ષત્રો વિનાના આકાશ સમાન બની જાય છે। એટલે કે ઉદયનને ચંદ્ર વગરનો એટલે કે નક્ષત્ર વિનાના જેમ આખું નગર સૂનું પડી ગયું છે, તો ત્યાંના ઉદયન વિના આખું નગર જાણે સુનસાન બની ગયું છે, તેમ બ્રહ્મચારી આપણને એના વૃત્તાંતમાં જણાવે છે। આ ઉપરથી પણ કહી શકાય કે રાજા તરીકે તે પ્રજામાં અતિ પ્રિય હશે, તે આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં જોઈ શકીએ છીએ। આગળ તેનામાં વ્યવહારિક ચતુરાઈ પણ આપણને જોવા મળે છે।
જે આપણે નાટકની અંદર છઠ્ઠા અંકમાં આપણે જોઈ શકીએ છીએ। જેમ કે બ્રાહ્મણ બેસી ત્યારે યોગંધરાયણ પોતાની યોજના રૂપે કે હવે રાજ્યની પ્રાપ્તિ આપણે જોઈએ છે કે પાંચમા અંકની અંદર અંતમાં બતાવ્યું છે કે એની સૈન્ય જે ખરું એ પોતે ગંગા નદીને પાર કરી ગયું છે અને છઠ્ઠા અંકના પ્રવેશકમાં આપણને માહિતી મળી જાય છે કે ઉદયને પોતે રાજ્ય પ્રાપ્તિ કરી લીધી છે। એટલે યોગેન્દ્રએ પોતાની યોજનાના ભાગરૂપે એટલે કે ઉદયની રાજ્ય પ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે તો એ પોતે હવે શું કરે છે અવંતિકાને લેવા આવે છે। ત્યારે તે ઉદયન તરત જ કહે છે કે સાક્ષીને રાખીને ન્યાય સોંપવો જોઈએ એટલે કે કાલે મૂકીને પણ એવું ના થાય કે વાસવદત્તા એટલે કે અવંતિકાની સોંપણી યોગ્ય હાથે યોગ્ય વ્યક્તિને જ થઈ છે। કારણ કે આપણે સૌ પ્રથમ નાટકની અંદર અંકમાં જ જોઈએ છે કે એનો પતિ પરદેશ ગયો હોય છે એવું યોગેન્દ્રાયણ જણાવે છે। તો એ થાપણ તરીકે યોગ્ય વ્યક્તિને તેની સોંપણી થઈ છે કે નહીં તો એના માટે પોતે સાક્ષીને વચ્ચે રાખી અને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે। એ ઉપર જોઈએ તો એનામાં વ્યવહારિક ચતુરાઈ પણ જોવા મળે છે। ટૂંકમાં ઉદયન વીર રસિક કલાપ્રિય વિવેકી પ્રણય અને સાચો પતિ સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં જોવા મળે છે। છેલ્લું નમ્ર અને વિવેકી પદ્માવતી પણ ઘણા સ્થળે ઉદયનના દાક્ષિણ્યનો સ્વીકાર કરે છે કે એ વિનય છે। પ્રદ્યોતનો સંદેશો સાંભળતા જ એ આસન ઉપરથી ઊભો થઈ જાય છે। છઠ્ઠા અંકમાં જોઈએ છે કે દત્તાત્રેય પોતે સંદેશો લઈને આવે છે તો એ પોતે વિનમ્ર ભાવે પોતે પોતાના આસન ઉપરથી રાજ સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય છે અને અંગારવતીના સમાચાર પૂછે છે। એમાં એની વિનમ્રતા પણ જોવા મળે છે। તેની અવલોકન શક્તિ તીક્ષ્ણ છે। તે એક પ્રકૃતિ પ્રેમી કવિ હૃદય જરાય છે। તેને પુષ્પો અતિ પ્રિય છે। આ આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકના આધારે ઉદયનનું કરી શકાય। ઘણીવાર મિત્રો એવા પ્રશ્નો પણ જોવા મળે છે કે વાસવદત્તના મૃત્યુ પર પ્રથમ અંકમાં જ અત્યંત વિલાપ કરનાર અને ખૂબ જ આંસુ વહાવનાર ઉદયને પદ્માવતી સાથે લગ્ન કર્યા એનો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે। તો તેના કારણો પણ આપણને જોવા મળે છે। એક તો ઉદય પદ્માવતી ના લગ્ન માટે સામેથી નથી ને ગયો પરંતુ અન્ય કારણ વસાત એટલે કે મગધ ગયેલા તેને સાથે પદ્માવતીનો વિવાહ કરવામાં આવ્યો એવું પણ એક આપણને કારણ મળે છે। બીજું યોગેન્દ્રાયણની આસ્થા પ્રમાણે એટલે તેની શ્રદ્ધા હતી પુષ્પપુત્ર નામના જ્યોતિષીઓ એવું આખ્યું હતું કે પદ્માવતી ઉદયનની રાણી બનશે એના કારણે પણ કદાચ। ત્રીજું પદ્માવતીની ધાત્રીએ કહ્યું હતું તેમ ઉદયન જેવા મહાપુરુષોના હૃદય એટલે કે આગમ પ્રધાનાની સુલભ પર્ય અવસ્થાનાની આમાંનું બીજું અને ત્રીજું કારણ તો વાસવદત્તાએ પણ સ્વીકાર્યું હતું અને એણે ઉદયનને નિર્દોષ જાહેર કર્યો હતો। આ ઉપરથી પણ કહી શકાય કે ઉદયન સ્વપ્ન વાસવદત્તમ નાટકનો એક ધીર લલિત પ્રકારનો શ્રેષ્ઠ નાયક છે તેવું આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકને આધારે કહી શકીએ। મિત્રો ત્યાર પછી જોઈએ તો વાસવદત્તાનું પાત્રાલેખન। વાસવદત્તા એ સ્વપ્ન વાસવદત્તમ નાટકની મુખ્ય નાયિકા અને ઉજ્જૈનીના પ્રદ્યોત મહાસેન અને અંગારવતીની પુત્રી છે। ઉજ્જૈનીમાં કેદમાં પકડાયેલ રાજા ઉદયન પાસે વીણા વાદન શીખતા શીખતા એ પોતે પોતાનું હૃદય ઉદયનને આપી બેસે છે। સ્વજનોને છોડતા દુઃખ થતું હોવા છતાં ઉદયન પ્રત્યેના સાચા પ્રેમને લીધે તે પોતાના માતા પિતાનો પણ ત્યાગ કરીને ચાલી નીકળે છે। કહી શકાય કે નાટકકારે પોતાનું પ્રમુખ લક્ષ્ય આખા સ્વપ્ન વાસવદત્તમ નાટકની અંદર વાસવદત્તાના પાત્ર ઉપર જ કેન્દ્રિત કરેલું છે। ઉજ્જૈનના પ્રદ્યોત મહાસેન અને અંગારવતીની પુત્રીએ પોતાના ઉદયન માટેના પ્રેમને લીધે સ્વજનોને સ્નેહનું બલિદાન પણ આપ્યું હતું। એટલું જ નહીં પણ તે સાથે સાથે પતિના કલ્યાણ માટે યોગેન્દ્રાયણની યોજના મુજબ પણ પોતાના સુખનો પણ ત્યાગ કરે છે। આગળ આપણે જોઈએ તો સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં તેનું પાત્ર એક માનસિક સંઘર્ષિત અવસ્થામાં પહોંચે છે। જે આપણે જોઈએ તો સમગ્ર નાટકની અંદર યોગેન્દ્રાયણની યોજનામાં સામેલ થઈ તે પોતે શરૂઆતમાં જ પોતાના પ્રથમ અંકની અંદર જ આપણને જોવા મળે છે કે લાવાળાના અંદર આગ લાગવાથી અને તેમને પોતાનો વેશ પલટો કરી અને તપોવનમાં પોતે પહોંચી જાય છે। એટલે કે પોતે રાજ દરબારનો અથવા તો રાજ વૈભવનો ત્યાગ કરી અને પોતે શું કરે છે તો એક તપોવનમાં સામાન્ય અવંતિકાના વેશે થાપણ તરીકે પદ્માવતી સાથે રહેવા તૈયાર થાય છે।
જેમાં તે પોતે રાણી તરીકે સન્માન ગુમાવી અને સંઘર્ષમય જીવન પણ જીવે છે, એટલે કે રાજ વૈભવ છોડી અને પોતે એક સામાન્ય અવંતિકાના વેશ તરીકે થાપણ તરીકે પણ એ પદ્માવતી સાથે પોતાનું જીવન ગુજારે છે. જ્યારે પદ્માવતીના મહેલમાં હોય છે ત્યાં પણ કૌતુકમાલા ગુંફન વખતે અને ચેટી દ્વારા પદ્માવતીના લગ્ન ઉદયન સાથે નક્કી થયા છે તે સાંભળતા તેનું પાત્ર સંઘર્ષની પરાકાષ્ઠાએ પહોંચે છે. જેવી રીતે આપણે જોઈએ છીએ મિત્રો, દ્વિતીય અંકના અંતમાં એટલે કે ચેટી પોતે સંદેશો લઈને આવે છે કે ઉદયન કોઈ કારણવશાત પોતે દર્શકના દરબારમાં આવ્યા હતા અને ત્યાં દર્શકે પોતે પદ્માવતીનો હાથ એટલે કે ઉદયન સામે રાખ્યો અને ઉદયને પોતે ઘણી બધી આનાકાની પછી હા પાડી, એ પોતે આપણે દ્વિતીય અંકના અંતમાં જોઈએ છે. તો એ વખતે પણ એ પોતે ઉદયનના લગ્ન પદ્માવતી સાથે થયા છે એ સાંભળી એનું પાત્ર ત્યાં માનસિક સંઘર્ષ અનુભવે છે અને ત્યાં જ એ પોતે સ્વસ્થ બનવાનો થોડીક સમય પ્રયત્ન કરે છે. ત્યાં જ ત્રીજા અંકમાં એટલે કે પ્રવેશક પછી તરત જ જોઈએ તો ચેતી કૌતુકમાલા ગૂંથવાનું કામ પણ પોતે વાસવ દત્તા પાસે લઈ આવે છે, જે ઉપરથી કહી શકાય કે ભાસે સમગ્ર નાટકની અંદર એક પછી એક એની સામે કહી શકાય કે આફત મોકલાવી હોય અથવા તો હુમલાઓનું કેન્દ્ર બનાવ્યું હોય તેમ જોવા મળે છે. તેથી જ કહી શકાય કે ધન્ય શાસ્ત્રી યામ તથા વેતી ભરતા ભરતુ સ્નેહાતમ સાહી દત્તમ યા દત્તા, એટલે કે અગ્નિમાં વાસવ દત્તા બળી કે ન બળી પણ દુઃખોની આગમાં એ પ્રચડી છે અને છતાં એને એના પ્રેમની શીતળતાએ જીવાડી છે એ પણ કહી શકાય. આગળ જોઈએ તો મક્કમ મનોબળથી યુક્ત વ્યક્તિત્વ. અવંતિકાના વેશે જ્યારે તપોવનમાં તે યોગંધરાયણ સાથે પોતાના રાજમહેલ સુખનો ત્યાગ કરી અને પ્રવેશે છે પ્રથમ અંકમાં, ત્યારે જ ત્યાં કાંચુકિયાના સૈનિકો હોય છે તે એને દૂર ખસેડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તે પોતાના અપમાનથી થોડો સમય દુઃખી થાય છે, એટલે કે સામાન્ય રીતે જે રાજવૈભવમાંથી પ્રત્યોત મહાસેનના રાજવૈભવમાં પણ તે પૂછડી છે, અહીંયા પણ ઉદય એટલે કે એ પોતે આ બંને રાજવૈભવમાંથી એકદમ પોતે અવંતિકાના સામાન્ય વેશમાં, જ્યાં તો પેલા સૈનિકો એને ઓળખતા પણ નથી કે આ એક ઉદયનની પત્ની અથવા તો અવંતિકાના વેશે રહેલી વાસવ દત્ત, જેના કારણે એને સૈનિકો દૂર ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે તે પોતાના અપમાનથી થોડો સમય દુઃખી પણ બને છે, પરંતુ થોડા સમયમાં સ્વસ્થ પણ બની જાય છે. તેથી જ પદ્માવતી સાથે હોય છે તે સમયે ઉદયન સાથે લગ્ન થયા છે એમ માહિતી મળે છે, ત્યારે અંતઃપૂર્વક પોતે પોતાના મનને મક્કમ પણ બનાવી લે છે. આગળ જોઈએ તો એ પોતે પુષ્પમાળા ગૂંથવામાં પણ પારંગત છે, જેના કારણે જ કદાચ કૌતુકમાલા ગુંફનનું કામ પણ એને આપવામાં આવેલું છે. એટલે કે તેણે ઉદયન પાસેથી આપણે જોઈએ છીએ કે પુષ્પમાળા ગૂંથવાની વિદ્યા શીખેલી હોય એવું આપણને જાણવા મળે છે કથા સરિત સાગરની કથા મુજબ, જેને કારણે તે નાટકમાં ઉદયન અને પદ્માવતી ના લગ્ન સમયે કૌતુકમાળા ગૂંથવાનું કામ પણ તેને સોંપાય છે અને જેના દ્વારા તે પુષ્પમાળા ગૂંથીને ઉદયન, પદ્માવતી અને પોતાના ત્રણેયનું હૃદય પણ એક સાથે ગૂંથી નાખે છે. આમ તેના પાત્રમાં વાસ દ્વારા એક ઉત્તમ નાટકની નાયિકા તરીકેનું પાત્ર જોવા મળે છે. આગળ જોઈએ તો ઉદયન પ્રત્યેનો અપાર સ્નેહ, એટલે કે તેને ઉદયન પ્રત્યે અપાર પ્રેમ પણ હોય છે, જેના લીધે જ આપણે જોઈએ છીએ કે ઉદયનને રાજ્ય મળે તે માટે તે પોતે પદ્માવતી સાથે લગ્ન થાય તે માટે પણ તે તૈયાર થાય છે. ઉપરાંત જ્યારે પણ તે અજ્ઞાત વેશમાં હોય છે ત્યારે ભૂલથી ઉદયનના વખાણ કરી લે છે અને પછી સમય સૂચકતા વાપરી અને પોતાની વાતને પણ બદલી લે છે. આમ અજાણતા પણ તેનો ઉદયન વિશેનો સ્નેહ નાટકમાં જણાઈ આવે છે. જેવી રીતે આપણે દ્વિતીયમાં પણ જોઈએ છે કે પદ્માવતીના વિવાહ ગોપાલક વિશે પણ એ પોતે પ્રશ્ન કરે છે, ત્યારે એ પોતે ઉદયનના પદ્માવતી વખાણ કરે છે, ત્યારે પણ તે પોતે ઉદયનના રૂપ વિશે પણ વખાણ કરી દે છે. આ જ વસ્તુ ચતુર્થ અંકમાં પ્રમદવનના પ્રસંગમાં પણ આપણને જોવા મળે છે. આ ઉપરથી પણ કહી શકાય કે ક્યાંક અવંતિકાના વેશે રહેલી વાસવ દત્તા પણ ક્યાંક ઉદયનનું નામ સાંભળતા તેની પ્રત્યેનો અપાર સ્નેહ તેના મનમાં જોવા મળે છે. આગળ જોઈએ તો તે વિવિધ વનસ્પતિની પણ જાણકાર છે. મિત્રો આપણે જોયું કે નાટકના ત્રીજા અંકમાં કૌતુકમાળા ગૂંથવા પ્રસંગ એટલે કે કૌતુકમાળા ગૂંથવાનું કામ ભાસે
નાટકની અંદર જે અતિ મહત્વનું પાત્ર એટલે કે વાસવ દત્તાના હાથે કરાવ્યું છે. કૌતુકમાલા ગુંફન પ્રસંગ વખતે તે અવિદાકરણ નામની વનસ્પતિ ગૂંથે છે, જ્યારે સપત્ની વર્તન નામના ફૂલને ગૂંથતી નથી. જ્યારે ચેટી પૂછે છે ત્યારે તે પોતાની બુદ્ધિ સૂઝ વડે કહે છે કે ઉદયનની પહેલી પત્ની મૃત્યુ પામી હોવાથી તે ફૂલ ગૂંથવાની જરૂર નથી. આમ કહી તે અવિદાકરણ નામની વનસ્પતિ ગૂંથે છે. આમાં પણ એને વનસ્પતિની જાણકાર હોય તેવી પણ આપણને માહિતી જોવા મળે છે. આ પરથી જ કહી શકાય કે ખૂબ જ દુઃખો જેના પર પડ્યા એ વાસવદત્તા ક્રમિક સુખનો પણ આસ્વાદ કવિ ચોથા અંક પછી કરાવે છે. એટલે કે પ્રથમ 3 અંકની અંદર તમે જુઓ તો વાસવદત્તાનું પાત્ર ક્યાંક સંઘર્ષમય અવસ્થામાં વધુ પહોંચી જાય છે. જે ચતુર્થ અંકની અંદર પછી એટલે કે ચતુર્થ અંક પછી ક્રમિક સુખનો પણ આસ્વાદ વાસવદત્તાને પાસ કરાવે છે. જે આપણને જોવા મળે છે કે પંચમ અંકમાં તો સ્વપ્નમાં બોલતા રાજા સાથે પણ તે વાત કરીને ધન્યતા અનુભવે છે. આગળ જોઈએ તો બીજું કે તે પ્રમદવનમાં આવેલા રાજા વિદૂષકના પ્રશ્નના ઉત્તર રૂપે જ્યારે કહે છે કે પદ્માવતી સર્વગુણ સંપન્ન હોવા છતાં વાસવદત્તામાં રહેલું મારું મન ભરી શકતી નથી, ત્યારે પણ વાસવદત્તાને ખુશ થવાનું એક વધુ કારણ મળી જાય છે. અને આ માત્ર અનુમાન નહીં પણ સાક્ષાત રાજાના મુખે બોલાયું અને પોતે સ્વયં સાંભળેલું છે. ત્યારે જ એ કહે છે કે દત્તમ વેતનમસ્ય પરિખેદસ્ય અહો અજ્ઞાતવાસો અપ્રયત્રમ બહુગુણ સંપદ્યતે. આગળ પણ જે પદ્માવતી જ્યારે કહે છે કે મેં આદિપુત્રને વીણા શીખવવા કહ્યું પણ એ તો દીર્ઘ નિશ્વાસ નાખીને મૂંગા રહ્યા. એટલે કે પદ્માવતી જ્યારે પણ પોતે કહે છે કે પોતાને પણ વીણા શીખવી છે ત્યારે ઉદયન એનો કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના નિશ્વાસ નાખીને મૂંગો રહે છે. એનું કારણ પદ્માવતી કલ્પે છે કે કદાચ વાસવદત્તાને યાદ કરીને જ ઉદયને નિશ્વાસો નાખ્યો હશે. ત્યારે વાસવદત્તાને પહેલી જ વાર એક આશાનું કિરણ દેખાય છે અને તેથી જ કહે છે કે યદગ્રમ સત્યમ ભવેતમ, તો હું ધન્ય છું. આ જ રીતે જોઈએ તો ચતુર્થ અંક પછી ક્યાંકના ક્યાંક ભાસે વાસવદત્તાને ક્રમિક સુખનો આસ્વાદ પણ કરાવેલો હોય તેવું પણ જોવા મળે છે. ટૂંકમાં કહી શકાય કે દેહ સૌંદર્યમાં તે વાસવદત્તા ખૂબ જ આકર્ષક હશે અને તેના જ કારણે ઉદયન આસક્ત બનીને કદાચ રાજ્ય પણ ગુમાવ્યું હશે. એમ આ સ્વપ્ન વાસવદત્તમ નાટકને આધારે કહી શકાય. આગળ પણ જોઈએ તો અજ્ઞાતવાસમાં એનું શેલ વધારે ચળકળી ઉઠે છે. ખુદ ઉદયન પણ કહે છે કે ચારિત્રમ અપી રક્ષંત્યા દ્રષ્ટમ દીર્ઘાલકમ મુખમ. પર પુરુષનું એ દર્શન ટાળે છે, એમાં એની પવિત્રતા અને ચતુરાઈ બંને પણ આપણને જોવા મળે છે. આવી વાસવદત્તાને ઉદય ન ભૂલી શકે એ સ્વાભાવિક છે અને એના માટે જ કહે છે કે મહાસેનસ્યમ દુહિતા શિષ્યા દેવી ચ મે પ્રિયા કથમ સ ના મયા શક્યમ સ્મર્તું દેહાંત અંતરે અધ્વપી. શ્રી કુશળકર પણ કહે છે કે પાત્ર લેખનનો વિચાર કરીએ તો કવિએ એટલે કે પાસે એનું સમગ્ર ધ્યાન વાસવદત્તાના આલેખન પર કેન્દ્રિત કર્યું હોય એમ દેખાય છે. બાકીના બે પાત્રો એટલે કે ઉદયન અને પદ્માવતી સારી રીતે આલેખાય છે, પરંતુ તે પશ્ચાત ભૂમિકાનું એટલે કે પાછળની ભૂમિકાનું કામ કરે છે અને વાસવદત્તાની પાત્રની કોઈક હકીકત પર ભાર મૂકવા રચાયેલા હોય એવું આપણને સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં જોવા મળે છે. આ જ રીતે મિત્રો આપણે સ્વપ્ન વાસવદત્તમમાં વાસવદત્તાનું પાત્રલેખન જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે હવે અંતમાં વાસવદત્તા અને પદ્માવતીના પાત્રની તુલના વિશે જોઈએ. મિત્રો ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે વાસવદત્તા અને પદ્માવતીના પાત્રલેખનની તુલના કરો. વાસવદત્તા અને પદ્માવતીમાં ઘણી સમાનતાઓ છે, એ જ રીતે એમનામાં કેટલીક વિશેષતાઓ પણ આપણને જોવા મળે છે. આપણે જોઈએ કે સ્વપ્ન વાસવદત્તમ નાટકનું મુખ્ય કથાનક રાજકીય હેતુ છે, છતાં પણ ભાસે નાટકનું શીર્ષક નાયિકા એટલે કે વાસવદત્તાના નામ ઉપરથી આપેલ છે. નાટકમાં ઉદય નાયક તરીકે હોવા છતાં પણ તેનું પાત્ર વાસવદત્તાની કક્ષાએ ઘણું ઓછું ઉલ્લેખન થયું હોય તેવું પણ જોવા મળે છે.
સમગ્ર નાટક જાણે બાસે વાસવદત્તાની આસપાસ રાખેલું હોય તેવું જોવા મળે છે. જ્યારે નાટકમાં જો બીજું કોઈ પાત્ર અતિ મહત્વનું હોય તો તે પદ્માવતીનું છે, જે પરસ્પર કેટલીક સમાનતા અને વિષમતા ધરાવતું પાત્ર છે. મિત્રો, અહીંયા મહત્વની નોંધ લેવા જેવી એ બાબત છે કે આ નાટકનું મુખ્ય કથાનક રાજકીય હેતુ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું માને છે કે સ્વપ્ન વાસવદત્તમ નાટકનું મુખ્ય હેતુ ઉદયન અને વાસવદત્તાનું મિલન થવું એ જ માને છે. બીજું આપણે જોઈએ કે જો આનો રાજકીય હેતુ હોય તો નાટકનું શીર્ષક નાયિકા ઉપરથી કેમ. બીજું, નાટકમાં ઉદયન પણ નાયક તરીકે હોવા છતાં, એટલે કે નાટકનો નાયક ઉદયન છે, છતાં પણ તમે જુઓ તો એનો પ્રત્યક્ષ એટલે કે રંગમંચ ઉપર એનો ચતુર્થ અંકમાં પ્રવેશ બતાવ્યો છે. ત્યાર સુધી તો ઉદયનના વખાણ કદાચ વાસવદત્તા, ચેટી અથવા તો બ્રહ્મચારીના મુખેથી જ આપણે સાંભળી શકીએ છીએ. એટલે કે એનું જો પ્રત્યક્ષ આલેખન જોવા મળે તો એ આપણને ચતુર્થ અંકમાં પણ જોવા મળે છે. અને નાટકમાં જો કોઈ બીજું અતિ મહત્વનું પાત્ર હોય વાસવદત્તા પછી, તો એ કહી શકાય કે પદ્માવતી. એ આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે બંને પાત્રોની શું સમાનતા છે એના વિશે પરિચય મેળવીએ. તો વાસવદત્તા અને પદ્માવતીની સમાનતામાં સૌ પ્રથમ વાસવદત્તા એ ઉદયનની પ્રથમ રાણી છે, જ્યારે પદ્માવતી પણ નાટકના અંતે ઉદયનની બીજી રાણી બને છે. એટલે કે આ ઉપરથી કહી શકાય કે બંને ઉદયનની રાણી થાય છે. આગળ, વાસવદત્તા એ પ્રખ્યાત એવા પ્રદ્યોત મહાસેનની પુત્રી છે, જે ઉચ્ચ કુળમાં જન્મેલ છે. બીજી બાજુ પદ્માવતી પણ આપણે જોઈએ તો પ્રખ્યાત એવા કુળમાં જન્મેલ છે અને દર્શકની બહેન છે. આ ઉપરથી પણ કહી શકાય કે બંને એવું કહી શકાય કે ઉચ્ચ કુળમાં જન્મેલ અને રાજકુમારીનું વ્યક્તિત્વ ધરાવનાર બંને રાણીઓ છે. એ આપણને સમાનતા જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો વાસવદત્તા ઉદયન તરફ તેના માયાળુ સ્વભાવને કારણે આકર્ષાઈ હતી. જેમ કે જાનામી જાનામી અયમ અપી જનમ એવમ ઉન્માદિતમ, અર્થાત હું પણ એ જ રીતે ઉન્મત્ત બની હતી. જ્યારે પદ્માવતી પણ ઉદયનના માયાળુ સ્વભાવને કારણે આકર્ષાઈ હતી. જેમ કે સાનુક્રોશ ઇતિ, એ પણ એના દયાળુ અથવા તો માયાળુ સ્વભાવને કારણે આકર્ષાઈ હતી. એટલે કે જે આપણને જાણવા મળે છે કે બંને પોતે ઉદયન તરફ શેના કારણે આકર્ષાઈ, તો ઉદયનના માયાળુ સ્વભાવને કારણે એ પણ બંનેની સમાનતા જોવા મળે છે. આગળ જોઈએ તો વાસ્તવદત્તા પણ રૂપવતી, ગુણવાન અને શીલવતી છે. સ્વયં ઉદયન તેના વિશે કહે છે ચતુર્થકમાં કે વાસવદત્તાનું રૂપ જાણે અગ્નિએ દૂષિત કર્યું. આ શબ્દો પરથી જોઈ શકાય કે ઉદય વાસવદત્તાના રૂપના પણ વખાણ કરે છે. તો બીજી બાજુ પદ્માવતી વિશે પણ એ પોતે વિદૂષકને કહે છે કે અતિ ગુણવાન, બુદ્ધિશાળી અને માયાળુ વ્યક્તિત્વ ધરાવે છે. અને તેને પ્રાપ્ત કરી ઉદયન કહે છે કે તેનો શોખ એટલે કે વાસવદત્તા પ્રત્યેનો જે શોખ હતો એ ઘણો દૂર થઈ ગયો અથવા તો જાણે મંદ પડી ગયો. એ પણ આપણે સમાનતા બંને વચ્ચે જોઈ શકીએ. આગળ જોઈએ તો વાસવદત્તા પણ રાજકુમારી તરીકે યોગ્ય ગુણ એની અંદર પણ જોવા મળે છે. જ્યારે પદ્માવતીમાં પણ રાજકુમારી તરીકેના સર્વસ્વ ગુણ આપણને જોવા મળે છે. બીજું, વાસવદત્તાનું પાત્ર સમગ્ર નાટકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. એટલે કે સ્વપ્ન વાસવદત્તમમાં જો સંવાદ અથવા તો નાટ્યકળાને આધારે પણ જોઈએ તો વાસવદત્તાનું પાત્ર સમગ્ર નાટકમાં એક અલગ જ છાપ ઊભી કરે છે. જ્યારે પદ્માવતીનું પાત્ર બીજા સમગ્ર નાટકમાં બીજા પાત્ર એટલે કે બીજા મુખ્ય પાત્ર તરીકે પણ ઉપસી આવતું હોય એવું જોવા મળે છે. હવે આ આપણે વાસવદત્તા અને પદ્માવતી વિશે સમાનતાઓ જોઈ. ત્યારબાદ આપણે એમની વચ્ચેની કેટલીક વિષમતાઓ પણ આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ વાસવદત્તા. વિદૂષક જ્યારે વાસવદત્તા માટે પૂછે છે ત્યારે ઉદયન કહે છે કે વાસવદત્તામાં કંઈક એવું તત્વ છે જે હંમેશા મને તેની તરફ બાંધી રાખે છે. જ્યારે વિદૂષક પદ્માવતી માટે પૂછે છે ત્યારે કહે છે કે તેનું રૂપ, માધુર્ય અને શીલ ઉત્તમ છે. આ ઉપરથી પણ બંને વચ્ચેનું આપણે વિષમતા જોઈ શકીએ છીએ કે બંનેમાં શું અલગ તત્વ છે એ આપણને ઉદયન જણાવે છે. આગળ આપણે જોઈએ તો વાસવદત્તાનું પાત્ર
થોડા સંઘર્ષમાં વિકાસ થયેલ પાત્ર જોવા મળે છે અને ભાસે નાટકની અંદર તેની ઉપર મનોસ્થિતિ પર વારંવાર ગંભીર તત્વ લાવવાનો પ્રયત્ન કરે છે, જેમ કે દ્વિતીય અંકમાં પણ જોઈએ, પ્રથમ અંકમાં પણ જોઈએ, તૃતીય અંકમાં કૌતુકમાલા ગુંથન પ્રસંગ વખતે પણ જોઈએ. તો ત્રણેય અંકમાં આપણે જોઈએ કે એના પાત્રમાં સંઘર્ષ જોવા મળે છે. જ્યારે પદ્માવતી સુખમાં ઉછેર થયેલ વ્યક્તિત્વ જોવા મળે છે અને તેના ગુણો ઉદાર છે અને તે તપસ્વી અને અન્ય લોકો તરફ પણ ઉદાર હાથે દાન કરનાર વ્યક્તિ આપણને સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં જોવા મળે છે. જેમ કે પ્રથમ અંકમાં એ પોતે તપોવનમાં પ્રવેશ કરી અને તપસ્વીઓને ઈચ્છા મુજબનું ફળ આપવા માટેની જાહેરાત કરે છે. એમાં પણ આપણે એની દાનની ઉદારતા જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો વાસવદત્તાની નાટકની અંદર ઈચ્છિત ફળ જલ્દી મળતું નથી, તેને સંઘર્ષ કરવો પડે છે. જેમ કે ઉદયન સાથે લગ્ન કરવા માટે પણ એને પોતપોત મહાશય એટલે કે પોતાના માતા પિતાનો પણ ત્યાગ કરીએ પોતે ઉદયન સાથે ત્યાંથી નીકળી જાય છે. ત્યાં પણ એને સંઘર્ષ કરવો પડે છે. ફરીથી ઉદયન મળ્યું છે, પરંતુ એને ફરીથી રાજ્ય પ્રાપ્તિ માટે પણ એને સંઘર્ષ કરવો પડે છે. જ્યારે પદ્માવતીના પાત્રમાં જોઈએ તો આવો સંઘર્ષ કરવો પડતો નથી. ઉદયન સાથે લગ્ન પણ એની ઈચ્છા મુજબ કોઈ મહેનત કર્યા વગર નક્કી થાય. આગળ મિત્રો જોઈએ તો વાસવદત્તાનું જીવન સંઘર્ષોથી ભરેલું અને કઠિન ભાગ્યથી ભરેલું આપણને જોવા મળે છે. જેમ કે ઉદયન સાથે એને લગ્ન તો થયા, પરંતુ તરત જ રાજ્ય ગુમાવવું પડે છે. જેમ કે અગાઉ પણ આપણે જોઈએ તો એ પોતે પ્રદ્યોત મહાસેનની કેદમાંથી ભાગી અને વાસવદત્તાને ઉદયન લગ્ન કરે છે અને ઉદયન સાથે લગ્ન થયાના સાથે જ ઉદયનને રાજ્ય પણ ગુમાવવું પડે છે. એટલે કે એક મુશ્કેલીનો સામનો હજુ તો પૂરો કર્યો હોય છે વાસવદત્તાએ, ત્યાં જ એની સામે ઉદયનું રાજ્ય ગુમાવવું એ બીજી મુશ્કેલી એની સામે ઉપસ્થિત થાય છે. જ્યારે પદ્માવતીના પાત્રમાં આવો કોઈ સંઘર્ષ જોવા મળતો નથી. તેને જાણે આપોઆપ રાણી તરીકેનું પદ સહેલાઈથી પ્રાપ્ત થતું હોય તેવું જોવા મળે છે. એટલે જોઈ શકીએ છીએ કે એક પાત્રની સામે જીવનના સંઘર્ષો પાસે મૂકેલા છે, જ્યારે એનું ભાગ્ય પણ કેવું છે, કઠિન છે. જેમ કે ઉદયન સાથે એના લગ્ન થઈ અને એને રાજ્ય પણ ગુમાવવું પડે છે. જ્યારે પદ્માવતીના પાત્રમાં આવી કોઈ સંઘર્ષ આપણને જોવા મળતો નથી અને તે આપોઆપ રાણી તરીકેનું પદ સહેલાઈથી પ્રાપ્ત કરતી હોય તેવું આપણને જોવા મળે છે નાટકની અંદર. આગળ મિત્રો આપણે જોઈએ તો વાસવદત્તાનું પાત્રમાં મનોસ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર બાસે બતાવી છે. જેમ કે આર્યપુત્ર પણ બીજાના થઈ ગયા. જ્યારે પદ્માવતીની સ્થિતિ ભાસે અતિ ઉત્સાહથી ભરેલી વ્યક્તિ અને કોઈ પણ વિરોધાભાસ વગરનું પણ જોવા મળે છે. આગળ બંને વચ્ચેની વિષમતા જોઈએ તો વાસવદત્તાનો ઉદયન તરફનો સ્નેહ વધુ છે, જેના લીધે જ તે ઉદયન માટે રાજ્ય પરત મળે તે હેતુથી પોતે તેના બીજા લગ્ન થાય તે માટે અવંતિકાના વેશમાં પણ રહેવા તૈયાર થાય છે. એટલે કે તેનો ઉદયન પ્રત્યેનો સ્નેહ અથાગ જોવા મળે છે, જેના જ કારણે તે પોતે યોગેન્દ્રાયણની યોજનામાં સામેલ થાય છે. પોતે પોતાનો રાજવૈભવ પણ ત્યાગ કરવા થાય છે. શેના માટે? તો એ પોતે ઉદયનને રાજ્ય પ્રાપ્તિ અથવા તો રાજ્ય પરત મળે એ માટે પોતે પોતાના પણ સુખનો ત્યાગ કરવા માટે તૈયાર થાય છે. જ્યારે પદ્માવતીના પાત્રમાં આવી પ્રેમની કપરી કસોટી જોવા મળતી નથી. તેના પાત્રમાં ત્યાગ ભાવના પણ આપણને જોવા મળતી નથી. એટલે કે વાસવદત્તાના પાત્રમાં ત્યાગ ભાવના આપણને નાટકમાં જોવા મળતી દેખાય છે, જ્યારે પદ્માવતીના પાત્રમાં આ જોવા મળતું નથી. આગળ જોઈએ તો વાસવદત્તા અત્યંત આવેગયુક્ત અને ઉર્મિશીલ છે. તે જે જગ્યાએ મૌન એટલે કે રહેવાનું હોવા છતાં પણ એ ઉદયનના રૂપના વખાણ કરવા લાગે છે. જેવી રીતે આપણે બીજા અંકની અંદર પણ આપણે જોઈએ છીએ કે પદ્માવતી અને ચેટી અને વાસવદત્તાનો વાર્તાલાપ ચાલતો હોય છે, ત્યારે એ પોતે ઘણી વાર એટલે કે એક બે વખત એ પોતે ઉદયનના રૂપના મનોમન વખાણ પણ કરી લે છે અને જ્યારે પોતે પ્રત્યક્ષ પકડાઈ જવાની બીક થાય છે ત્યારે પોતાની વાત પણ ફેરવી લેતી હોય એવું જોવા મળે છે. જ્યારે પદ્માવતીનું પાત્ર શિથિલ જોવા મળે છે, તેનું પાત્ર આપણને નાટકમાં સાદું સરળ સ્વભાવનું જોવા મળતું દેખાય છે. એટલે કે એકમાં આવેગો પણ જોવા મળે છે વાસવદત્તાના પાત્રમાં
ત્યારે બીજું પાત્ર થોડું શિથિલ દેખાય છે. આગળ વાસવદત્તા વિવિધ કળાઓમાં પારંગત પણ જોવા મળે છે, જેમ કે આપણને તૃતીયાંકમાં પુષ્પમાળા ગૂંથણમાં કે કૌતુકમાલા ગૂંથણનું કામ પણ એને જ તૃતીયાંકમાં સોંપવામાં આવે છે. એ એની કળા પણ અહીંયા પાસે ઉજાગર કરી હોય એવું નાટકમાં દેખાય છે. જ્યારે પદ્માવતીના પાત્રમાં પાસે આવી કોઈ કળા બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. આ ઉપરથી જ કહી શકાય કે એક પાત્રમાં વિવિધ કળાઓ પણ જોવા મળે છે, જ્યારે બીજા પાત્રમાં આવી કોઈ કળા એટલે કે પદ્માવતીના પાત્રમાં આવી કોઈ કળા પાસે બતાવી નથી. આ ઉપરોક્ત પ્રસંગોને આધારે આપણે સ્વપ્ન વાસવદત્તમમાં વાસવદત્તા અને પદ્માવતી વિશેની બંને વચ્ચે વિશેની તુલના વિશે અભ્યાસ કરી શકીએ. મિત્રો, મને લાગે છે કે આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે, જેમાં આપણે ઉદયનનું પાત્રાલેખન, વાસવદત્તાનું પાત્રાલેખન અને પદ્માવતી અને વાસવદત્તાના પાત્રની તુલના વિશે અભ્યાસ કર્યો છે. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે આજે આપણે પાત્રલેખનની માહિતી મેળવી. મને લાગે છે કે આ તમને ચોક્કસ ઉપયોગી થશે. આભાર. તમે બધાએ ખૂબ જ સુંદર રીતે મને સાંભળ્યું એ બદલ હું તમામનું અહીંયા આભાર વ્યક્ત કરું છું. જયતુ સંસ્કૃતમ, જયતુ